હજી વીતકાલે છે ચિંતામણીને જગાડવાની. મહામતી શ્રી પ્રાણનાથજી ધામધણી શ્રી મહામતી પ્રાણનાથજી સંવંત 1724 ઠઠ્ઠામાં હતા. કેટલા? સંવંત 1724 ઠઠ્ઠાની અંદર ચિંતામણીની જાગણી કરાવી રહ્યા છે. હવે ત્યાંથી શ્રીજી સાહેબ નીકળી ગયા છે. કહે છે કે શ્રીજી ઉઠીને ત્યાંથી નીકળી ગયા અને તેમની વાણી સરસાની ચિંતામણીએ એવી જોરદાર ચોટ લાગી કે જ્યાં મહામતી શ્રી પ્રાણનાથજી વાણી સરસા કરતા હતા અને ચિંતામણીને એવી ચોટ લાગી ગઈ કે એમ કે જાગણી કરવાની છે ને ચિંતામણીની, તો એને ચોટ એવી જોરદાર લાગી ગઈ કે ચિંતામણીને, અને તેમને આખા શહેરમાં શોધતા રહ્યા. પછી ત્યાંથી ઠઠ્ઠાનગરથી તો વહી ગયા હતા એટલે ચિંતામણી પાછા એને ખોજ કર પાછા પ્રાણનાથજીને ગોતે છે કે આખા શહેરમાં શોધતા રહ્યા. રાત પર શોધ્યા, આખી રાત ગોત્યા પ્રાણનાથજીને શહેરની અંદર. અને સવારે પાતકાળ થયો, સવાર થયો એટલે કલુ મિસ્ત્રીના ઘરે કથામાં ગયા. સવાર થયો એટલે કલુ મિસ્ત્રીને ઘેરે કથા હાલતી કાયમ, એટલે કલુ મિસ્ત્રીને ઘેરે ગયા અને ત્યાં ખબર પડી કે શ્રીજી તો નાથા જોશીને ઘરે છે. ત્યારે ચિંતામણીને ખબર પડી કે શ્રીજી તો નાથા જોશીને ઘેરે છે. तब मिसरे बताया नाथे जोशी का घर, कहाँ से खबर लेके आए पहुँचे अटारी पर. कैसे कलु मिस्त्रीए चिंतामणिनी ने नाथा जोशीનું ઘર બતાવ્યું. કલુ મિસ્ત્રીએ ચિંતામણીને નાથા જોશીનું જે ઘર હતું એ ઘર બતાવ્યું અને ત્યાં અટારી ઉપર સ્વામીજી બેઠા હતા. અટારી જેની મેળી કહે કે મેળી ઉપર શ્રીજી બેઠા હતા. क्या साथ सब बैठा थे, बीच में बैठे श्री राज, सरसा के बखत मोल लगा चिंता मन कदमो इन काज. કે ત્યાં શ્રીજીએ ઘેરીને સૌ સુંદર સાથ બેઠા હતા. નાથા જોશીને ઘેરે શ્રી સુંદર સાથ બધા એને ઘેરીને બેઠા હતા કે છે. અને સરસામાં આ સમયે ચિંતામણી ત્યાં આવી પહોંચ્યા. સરસા ચાલુ હતી અને ચિંતામણી આવી પહોંચ્યા અને શ્રીજીના શરણોમાં સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. ચિંતામણીએ દંડવત પ્રણામ શ્રીજીના શરણોમાં ચિંતામણી કરે છે કે પોતાના શિષ્યની સાથે મળી સારી રીતે મગ્ન થઈને ચિંતામણીએ સરસા શ્રવણ કરી. હવે પોતાને 1000 તો શિષ્ય હતા, કારણ કે ચિંતામણી કોઈ જેમ તેમ નહોતા. 1000 એને શિષ્ય હતા એટલે કે છે બધા શિષ્યને સાથે મળી અને એને રાજ્યની જે વાણી હતી સરસા શ્રવણ કરી. બધી જે સરસા પ્રાણનાથજી કરતા હતા એ સરસા બધા શિષ્ય સાથે બેહીને શ્રવણ કરી. અને પરમધામની નિસ્બત હોવાથી સરસા સાંભળતા જ તેમની આત્મા જાગૃત થઈ ગઈ. કીધું ને આપણે નિસ્બતની વાત કરતા હતા ને કે ચિંતામણી હતા એ પરમધામની નિસ્બત હતા, પરમધામની સખી હતા. એટલે કે એની આત્મા જાગૃત થઈ ગઈ કે શ્રીજી આવી અવલૌકિક સરસા સાંભળતા જ તે પોતાની ગાદી તથા જ્ઞાનની મોટાઈ ભૂલી ગયા. કે શ્રીજીની આવી અવલૌકિક વાણી સાંભળી અને ચિંતામણી પોતાની ગાદી હતી કે એની મોટાઈ હતી પોતાની પાસે, કારણ કે 1000 શિષ્ય હતા એટલે મોટાઈ હતી એ બધું ભૂલી ગયા. કહેશે કે આ તો શ્રીજીની એવી વાણી અમૃત હાલતી હતી તો ચિંતામણી બધું પોતાની ગાદી અને જ્ઞાનને મોટાઈ બધું ભૂલી ગયા. કે પરમધામની આત્મા હોવાથી તેમને શ્રીજીની સરસામાં અક્ષરથી પાર અક્ષરાતીતનું જે જ્ઞાન હતું તે તરત સમજમાં આવી ગયું. અક્ષરાતીતનું ને અક્ષરનું જે જ્ઞાન હતું એ ચિંતામણીને તરત જ સમજાઈ ગયું, એ સમજમાં આવી ગયું. અને ચિંતામણીના શિષ્યોએ પણ આ સરસા સાંભળી અને તે તો સૌ પણ શ્રીજીના શરણોમાં સમર્પિત થયા. હવે ચિંતામણીના જેટલા શિષ્યો હતા ને એ બધા આ ચિંતામણી કે સરસા સાંભળી શ્રીજીની અને બધા શ્રીજીના શરણમાં આવ્યા. બધા શ્રીજીએ પ્રણામ કર્યા. કે 2 થી 3 દિવસ સુધી સારી પેઠે સર અક્ષર અક્ષરાતીતના ભેદોની સરસા સાંભળ્યા બાદ ચિંતામણી પોતાના બધા શિષ્યો સહિત શ્રીજીના શરણોમાં ઇમામ લાવ્યા, એટલે કે વિશ્વાસ જ્ઞાન લાવ્યા. બધું જ્ઞાન શ્રીજી જે દેતા હતા એ બધું પોતાના શિષ્યએ ગ્રહણ કર્યું. ચિંતામણીએ પણ ગ્રહણ કર્યું, પૂરી રીતે ગ્રહણ કરી આવ્યા. અને કારણ કે શ્રીજીની સરસાથી તેમને પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત પરમધામની પહેચાન થઈ ગઈ. શ્રીજી જેવી સરસા કરતા હતા એવી સરસાથી સીધી ચિંતામણીને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ થઈ ગઈ. એટલે કે સરસા દ્વારા જ આપણને પરમાત્માની ઓળખાણ થાય.
જો આ સરસા સાંભળશે ને તો પરમાત્માની ઓળખાણ થાય, ને ઓળખાણ થતી નથી. જેમ ચિંતામણીની ઓળખાણ થઈ ગઈ ને એમ સરસા દ્વારા ઓળખાણ થાય છે કે ખંડની ભલી ભાત સો દેખત સાથ સબન કે તબ ચિંતામણી સાને કહ્યા કે શરમ રાખજો બેસ મોમીન. હવે ચિંતામણી કહેશે કે સરસામાં સૌ પ્રથમ સુંદર સાથ સમક્ષ શ્રીજીએ અજ્ઞાનની આચાર્યોની વાત કરી. જેટલા અજ્ઞાનની આચાર્યો હતા ને એને કહેવા માંડ્યા. શ્રીજી એની ખંડણી કરવા લાગ્યા. કહેશે કે ગાદીપતિઓની સારી પેઠેની ખંડણી કરી. જેટલા જેટલા ગાદીપતિ હતા એટલાની સરસ મજાની ખંડણી કરી કે શ્રીજીએ. અને ખંડણી કરી કે માન સન્માનના ભૂખ્યા લોકો, ગાદીપતિ હોય એટલે એને માન ને સન્માન બધું જોતું હોય ને એના જેવા ભૂખ્યા લોકો હતા એની ખંડણી કરી કે છે. અને પોતાના ધર્મના મૂળ સિદ્ધાંતો, મૂળ ગ્રંથોની વિશે તો કઈ અજ્ઞાન જ હોય. જે ગાદી ઉપર બેઠા હતા ને મૂળ ધર્મના પોતાના ગ્રંથોને તો ઓળખતા જ ન હોય અને ગાદી ઉપર બેસી ગયા હોય અને સરસાબતી કરતા હોય છે કે છે. તો સત્તાએ માત્ર શિષ્યોને લૂંટવા માટે ગાદી ઉપર બેસે. પોતાના શિષ્યોને લૂંટી લે, ઓલું લાવો છે ને બધું. શિષ્યને કાંઈ પૂરું જ્ઞાન આપી નહીં પણ કે હું જ પરમાત્મા સૌ આવું કરી અને શિષ્યને લૂંટી લેતા હોય છે કે આવા જ લોકોને ધર્મના મૂળ સિદ્ધાંતને મિટાવી દીધા છે. આવા લોકો જે છે એ જે ધર્મ પર હાલતા હોય ને એ ધર્મનું બધું મિટાવી દીધું. કારણ કે સંસારનું જ્ઞાન બાંટતા હોય તો ધર્મ રહ્યો ક્યાંય ધર્મ રહ્યો નહીં કે છે. બધું ધર્મને મિટાવી દે છે કે એકાંત મોસો કહો જાનો તેસી એ ખંડની પર મેરે સેવકો મેં શરમ રાખો જાન અપની. ચિંતામણી કહેશે કે એકાંતમાં બેસીને તમારે જેવી રીતે મારી ખંડણી કરવી ને એવી કરો. એકાંતમાં બેસીને શ્રીજીને કહેશે. પરંતુ મારા શિષ્યો મારું માન બસાવી લેજો. મારા શિષ્યો પાસેથી મારું માન છે ને કે બસાવી, જો માન સન્માન જોતું હતું ને શું કીધું અહીંયા, મારું માન બસાવી લેજો. ચિંતામણી કહેશે કે આપણા શરણે હું આવ્યો છું એટલે મારા શિષ્ય પાસે મારું માન તમે જાળવજો. ત્યારે શ્રીજીએ કહ્યું કે ચિંતામણી ચિંતા ન કરશો. કહેશે કે હું તમારી આત્માને નિર્મલ કરવા માટે જ આ આત્મ તત્વનું રહસ્ય જ્ઞાન કહીશ. તમારું આત્માનું કલ્યાણ કરવા માટે જ હું આત્મ તત્વનું જ્ઞાન તમને કહી રહ્યો છું કે એવી રીતે કહીશ કે જેમ કુંભાર માટીના કાચા ઘડાને સુંદર ઘાટ આપવા માટે પોતાનો એક હાથ છે એ ઘડાની અંદર રાખે છે અને બીજો હાથ માથે ટપલા મારે છે કે છે. આવી જ રીતે બહારથી ટપલા મારે છે અને અંદરવાળા હાથને પોતાને ઓડ આપે છે. એક હાથ અંદર હોય ઘડાની અંદર અને એક હાથ ટપલા દેવા ઉપર હોય છે કે છે. તો એ ઓડ કે છે એટલા માટે આપે છે કે કાચી માટીનો ઘડુલો હોય તો તૂટી જાય એટલે અંદર હાથનો ઓડ આપતા હોય ને માથે ટપલા મારતા હોય છે કે જે કાચો ઘડું હોય એ તૂટી ન જાય એટલા માટે પોતે ઓડ આપે છે. એ જ પ્રમાણે આપની આત્માને નિર્મલ કરવા માટે એવી રીતે ખંડણી કરીશ કે આપના જનતા સમજી ન શકે. હું એવી રીતે ખંડણી કરીશ કે આ સમાજની જે જનતા છે ને એ સમજી ન શકે. આવી રીતે ખંડણી કરશ. એટલે કહે છે કે જો કાચું જીવન હોય એને આપણે જ્ઞાન દઈએ તો એને સમજણ પડે એ તૂટી જાય, એ જ્ઞાન રે નહીં કહે છે. અને થોડોક પરિપક્વ હોય તો પછી એને થોડુંક દિલમાં ઉતરે એટલે કહે છે એને ટપલા અંદરથી એને હાથ રાખવો પડે કે કાચો ગળો છે એ તૂટી ન જાય એટલા માટે એને હાથ રાખે છે અંદર. કે સબ ગયે અપનો ઘરોએ રાજે રાત મેં કિए કીર્તન સુનો રે સત્ય બંજારે સુનક ગ્રહ્યો મોમીન. જ્યારે ચિંતામણી પોતાના શિષ્યો સાથે ઘેર ગયા ત્યાર પછી તેમની આત્માને જગાડવા માટે શ્રી રાજીનો આવેશ દ્વારા આ ગીત કીર્તન ઉતાર્યું કે સુનો રે સતકે બંજારે એક બાત કહું સમજાઈ યા ફંદ બાજી રસી માયા કી તામે સબ કોઈ રહ્યા ઉર્જાઈ. કહે છે કે આ કીર્તન ઉતાર્યું અને હે સુંદર સાજી તમે પણ તેમાંથી કંઈક શીખો. આ કીર્તનમાંથી સુંદર સાથ તમે પણ કંઈક શીખો. મહામતી કહે છે કે જે હે સતના વેપારી ગુરુજનો, સતનો વેપાર કરતા હોય ને એવા ગુરુજનોને કહે છે
કે હે સતના વેપારી ગુરુજનો, હું એક વાત તમને સમજાવું છું કે સાંભળો તમે, હું એક વાત તમને સમજાવું છું તે સાંભળો. આ સમગ્ર સંસાર તો માયાના ફંદામાં જકડાયેલો છે, કે આ સમગ્ર જેટલો સંસાર છે એ માયાના ફંદાની અંદર ફસાયેલો છે. સૌએ પોતાના જ હાથે પોતાના ગળામાં માયાની ઊંધી ફાંસી લગાવી છે. બધા વ્યક્તિએ પોતાના ગળામાં, જેટલા ગાદીપતિ સંતો આ છે બધાય, એ કહે છે કે પોતાના ગળામાં જ ઊંધી ફાંસી લગાવી રહ્યા છે. અને 14 લોકની આવી હાલત છે. આ 14 લોકની અંદર બધાની આવી જ હાલત છે. અહીંના માન મર્યાદા છોડીને કંઈક પણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે કે છે. અહીંની માન મર્યાદા કાંઈક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે, પણ જ્ઞાની લોકોને મેં જોયા છે કે છે. મહામતી કહે છે કે જ્ઞાની લોકોને તો મેં જોયા પણ છે. ભલે તે ગાદી પર નથી જ આવતા, ભલે તે ગાદીને ચાહતા નથી, પરંતુ તેમનું માન ગુમાન નથી છૂટતું. એમ કે અમે જ્ઞાની થઈ ગયા, અમારે ગાદી નથી જોતી, પણ તો માન સન્માનનું તો રાખતા જ હોય કે અમને કંઈક માન મળે, અમને કંઈક સન્માન મળે. એનું જ્ઞાનનું ગુમાન આવી જાય, અભિમાન આવી જાય કે મને બહુ જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાની લોકોને અભિમાન કહેશે આવી જાય. ભલે કોઈ અહીં લાખો શિષ્ય બનાવી લે, કોઈ એવા સદગુરુ હોય તો કે લાખો શિષ્ય પણ બનાવી લે, પણ સમાજમાં પોતાની મહિમા ગવડાવે તો પોતાના શિષ્યોને પરમાત્મા બનીને પૂંજાવે, પોતાની જ મહિમા ગૌરાવે કે અમે જ ગુરુ સહી, અમારી અંદર જ પરમાત્મા છે. એવા લાખો શિષ્યને પોતાની પૂજા કરાવે પછી કે આ ભગવાનની પૂજા નહીં, હવે તમે મારી પૂજા કરો. આવી કે આપણે જેમ અહીંયા કહી છીએ કે કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરો, એમ નહીં, પોતે પરમાત્મા બની જાય અને તરત જ એમ કે પોતાની પૂજા કરાવવા લાગી જાય કે અમે જ પરમાત્મા સહી. કે જો કે પરબ્રહ્મને પ્રાપ્ત કરવા હોય તો સૌ પ્રથમ માન ગુમાનને તોડવું પડે. પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો માનની ઈર્ષા રખાય નહીં. મને જ્ઞાન થઈ ગયું એવી ઈર્ષા કરાય નહીં, કારણ કે આપણને પરમાત્માએ આપ્યું છે તો એમાં અભિમાન છે ને. આપણને પરમાત્માએ આપ્યું છે એટલે કોઈ માન ગુમાન ખવાય નહીં કહેશે. તો માન ગુમાન એક એવી ખાઈ છે કે જે એમાં પડ્યો તેનું જીવન નષ્ટ થઈ જાય છે. કે માનની સન્માનની પડ્યું હોય ને તો એનું જીવન નષ્ટ થઈ જાય છે. એવી મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવી 4 મોટી ખાઈઓ છે. અને આ ખાઈની અંદર જો જીવ પડી ગયો હોય તો પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. કોઈ વ્યક્તિ નીકળી જ નથી એ ખાઈમાંથી. નાની નાની ખાઈઓમાંથી તો બહાર નીકળી જાય, પણ આ જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર રૂપી જે ખાયું છે, અને એ ખાઈઓની અંદર આપણે આ જીવ પડી જાય તો જીવને નીકળવું મુશ્કેલ થઈ જાય છે. કારણ કે પછી ગમે એવા કાઢવાવાળા હોય તો કોઈ કાઢી શકે નહીં. એ ખાઈમાંથી કાઢવાવાળા તો એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણ છે. બીજો કોઈ એમાંથી બહાર કાઢી શકે આપણને નહીં. કહે છે કે તમે જેવી રીતે ગાદીની સાહના છોડી છે તે માન અને સન્માન અને ચતુરાઈને છોડી ગયો. સંતોને ગાદીપતિને કહે છે કે તમે આ સંસારના સંતો છે એને, આપણા સંતોની વાત નથી કરતી, એને કહે છે કે જે માન સન્માન જે છે એ ગાદીપતિ, જેમ ગાદી તમે છોડવાની એ ગાદી ઉપર બેસવાની ઈચ્છા નથી કરતા, તો માન સન્માન છે એની ઈચ્છા તમે ન રાખો, એ ઈચ્છા તમે કાંઈ કાર્ય કરો નહીં કે છોડી દો. કહે છે કે પણ પારબ્રહ્મની પ્રાપ્તિનું જ્ઞાન સંસારમાં કર્મકાંડના પંથોમાં નથી. પારબ્રહ્મની પ્રાપ્તિ કરવી હોય તો સંસારના જે કર્મકાંડ છે એમાં એ જ્ઞાન છે નહીં. સંસારમાં પરમાત્માની પ્રાપ્તિ થતી નથી, કે કર્મકાંડ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય નહીં. આગળ આપણે કહેતા હતા ને, બધા દેવતાઓની વાતો કરતા હતા આપણે, તો કર્મકાંડ છે, બધું કર્મકાંડથી આપણને કાંઈ પ્રાપ્તિ થાય નહીં. તે પારબ્રહ્મની પહેચાન કરાવીને તેમની પ્રાપ્તિનો રસ્તો બતાવનાર સદગુરુ આ આખા કલયુગની અંદર ક્યાંક એક જ હોય છે. પારબ્રહ્મની પ્રાપ્તિ કરાવવાવાળો કોઈ સદગુરુ હોય ને તો કોઈ એક હોય. બધાએ પારબ્રહ્મની પ્રાપ્તિ કરાવી શકતા નથી. બધાય તો આ માન સન્માન ગાદી પર બેહવું એવું જીવન સંતોનું. પણ કોઈ એવો કોઈ એક વિરલો જ હોય કે આપણને હાસો રસ્તો બતાવે. પોતે હાસે રસ્તે હાલતો હોય તો બીજાને હાસે રસ્તે હાંકવી દે ને. પોતે જ અવરે રસ્તે હાલતા હોય તો પછી બીજાને પણ અવરો રસ્તો જ બતાવતા હોય છે. એવી રીતે કહે છે કે આ કલયુગની અંદર કોઈ વિરલો જ એવો હોય કે હાસો રસ્તો સદગુરુનો બતાવે. પૈસાન થાય છે તો પરમધામની આત્મા હોય, જો એવા સદગુરુ મળી જાય તો પોતાના જીવનનું કલ્યાણ
થઈ જાય, પરમધામની આત્મા હોય અને તો સદગુરુ એવા પ્રાપ્ત થાય તો પોતાની આત્માનું કલ્યાણ થાય. અને મનને સમર્પિત કર્યા વિના પારબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદની ઓળખાણ થતી નથી. કહેશે કે જીવનના કલ્યાણ માટે તો ક્ષણભરની વિલંબ કરવો ન પડે, ઘટે સમય ઘટે ને આપણી પાસે. નકર કહેશે કે જીવના કલ્યાણ માટે એક ક્ષણ પણ વિલંબ કરવો ના ઘટે. કે મનને સમર્પિત કર્યા વિના એ પારબ્રહ્મ સચ્ચિદાનંદની સાહેબીની પહેચાન થઈ શકતી નથી. જ્યાં સુધી આ મનની અંદર મનનો અહંકાર હોય ત્યાં સુધી આ કાંઈ વસ્તુ આપણને પ્રાપ્ત થાય નહીં. પોતાની જ આજ્ઞામાં અહંકારમાં ડૂબવું ન જવું. કે છે પોતાનો જે અહંકાર છે એમાં આગમાં આપણે ડૂબી જવાય નહીં. કે પારબ્રહ્મ સ્વરૂપ સદગુરુ શ્રી પ્રાણનાથજી કહે છે કે મૂળ અંકુરની આ વાત સદગુરુના શરણના પ્રતાપથી છે. મૂળ અંકુર જો પ્રાપ્ત થયું હોય ને તો સદગુરુના શરણનો પ્રતાપ કહેવાય. કે આપણને દેવચંદ્રજી મહારાજ જેવા સદગુરુ, શ્યામા મહારાણી જે બાઈજુરાજ એવા સદગુરુ આપણને મળી ગયા. એ સદગુરુ દ્વારા આપણને પ્રાણનાથજીની પ્રાપ્તિ થઈ, આપણને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખ થઈ છે. કે જો મળી જાય તો જૂઠી માયા છૂટી જાય. સદગુરુ હાસા મળી જાય તો જૂઠી માયા છૂટી જાય. અને તેમના શ્રી શરણોમાં સમર્પિત થઈ જવું જોઈએ. સદગુરુ મળી જાય એટલે એના શ્રી શરણોની અંદર આપણે સમર્પિત થઈ જવું જોઈએ. કે તીન મેં સુકન ખંડની કે તુમ છોડો હે જ્ઞાન ગુમાન, પાત કો હે આયે જબ પઢિયા તબ ચિંતા મન કો ભઈ પહેચાન. કે આ કીર્તનમાં ચિંતામણીની આત્માને જગાડવા માટે માન ગુમાન છોડાવવાની વાત કરી છે. આ કીર્તનની અંદર ચિંતામણીને જગાડવા હાટો આ કીર્તનની અંદર બધી વાત કરી દીધી, એનું માન ગુમાનને છોડાવવા માટે. ત્યારે જ જ્યારે ચિંતામણીએ આ ચર્ચા સાંભળી તો તેની આત્મા જાગૃત થઈ જાય. આ કીર્તનનો જે સત્સંગ હતો એ સાંભળ્યું એટલે ચિંતામણીની આત્મા જાગૃત થઈ ગઈ. કે ચર્ચા સાંભળતા વચ્ચે ઊભા થઈ અને ચિંતામણી શ્રીજીને વિનંતી કરવા લાગ્યા કે હે ધામધણી, આપની જ્ઞાનયુક્ત લાઠીથી મારા અહંકાર રૂપી કાળા કૂતાને હું અત્યારે જ મારી નાખું છું. કે છે અહીં આપણને સોપાઈની અંદર કીધું કે અબ મારો કાલે કૂતે કો લાઠી સિર ઉપર, સબકો આગે સબ કહ્યા મેં ખાલી કશું ના ખબર. એમ ચિંતામણી કહે છે કે જ્ઞાનયુક્ત લાઠીથી તો એ ધણી તમારું જે જ્ઞાન છે એ જ્ઞાનરૂપી લાઠીથી મારા અહંકાર રૂપી જે કારો કૂતો છે એને હું મારી નાખું. કહે છે મારો અહંકાર રૂપી કારા કૂતાને હું મારી નાખું અને મારી નાખું છું. તેમને પોતાના શિષ્યની હાજરીમાં કહી દીધું. ચિંતામણીએ પોતાના 1000 શિષ્યો હતા એ શિષ્યોની શિષ્યની હાજરીમાં જ બધું કહી દીધું કે હું કેવલ નામનો જ આચાર્ય છું. ચિંતામણી કહે છે ખાલી મારું નામ રોશન કરવા માટે હું આચાર્ય છું, મને કાંઈ જ્ઞાન નથી. આ ચિંતામણી કહે છે મને કાંઈ જ્ઞાન છે નહીં. ધણીજીએ જ્ઞાન આપ્યું, હું જાગૃત છું એટલે કહે છે કે જ્ઞાનરૂપી યુક્ત લાઠીથી મારા કારા કૂતાને તમે મારા અહંકારને હું મારી નાખું છું. બાકી મને કાંઈ જ્ઞાન હતું નહીં, ખાલી મારું નામ જ રોશન હતું, મારું નામ દ્વારા જ હું આચાર્ય હતો. એમ ત્યારે શ્રીજીએ ચિંતામણીને સસાઈ માટે તેમને ખૂબ ખૂબ શાબાશી આપી. ચિંતામણીને ખૂબ ધન્ય કીધું કે ધન્ય છે ચિંતામણી, તમને ધન્ય છે ચિંતામણી. કહે છે કે તમે તમારી આત્માને પોતાના ધામધણીની પહેચાન કરી લીધી. તમારી આત્માએ ધામધણીની પહેચાન કરી લીધી, એમાં કોઈ સંદેશ નથી. હવે ધણી કહેશે, ધામધણી કહેશે એમાં કોઈ સંદેશ રહ્યો નહીં. કે હે ચિંતામણી, તમે ધન્ય છો અને તમે તમારી પોતાની આત્માની પહેચાન કરી લીધી. અને આ જ મોમીનોની નિસ્બંધ પહેચાન છે. કે જ્યારે આત્માની ઓળખાણ થઈ જાય ને એ જ મોમીનોની પહેચાન. આત્મા જાગૃત થઈ જાય ને એ જ મોમીનોની પહેચાન કે અમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું ઓળખાણ થઈ ગઈ છે. આ આપણી મોટી પહેચાન છે. કે કહ્યા શ્રી તાતમ ઇનકો
सब सेवकों समेत परजह कराया 4 बात का એ કબૂલ कर दिए लेत। આમ શ્રી રાજ્ય મહારાજે તથા પરમધામની પૈસાન થઈ ગયા બાદ શ્રીજીએ ચિંતામણીને તેમને શિષ્યોને સહિત 4 વસ્તુનો પરેજ કરવાની તાતમ આપી। 4 વસ્તુની પરેજ પારવા અને ત્યાર પછી એની તાતમ આપી અને શ્રીજી શ્રી રાજ્યના શરણોને સાથે સંબંધ સમર્પિત કરી આપ્યો। કહેવાય કે છે તાતમ જ્ઞાનને ધારણ કરવા માટે માંસ મદિરા ન કરવો। 4 વસ્તુ બતાવી ને ચિંતામણી, તો કે છે માંસ મદિરા ન કરવો, શરાબ કે તમાકુ જેવા સેવન ન કરવું। શરાબ તમાકુ ખાતા હોય તો છોડી દેજો, એ કાંઈ કરવું નહીં કહે છે। અને પર સ્ત્રી ગમન ન કરવું, પર સ્ત્રી સાથે સંગ કરવો નહીં કહે છે। અને કોઈ પણ પ્રકારની ચોરી ન કરવી। ચોરી કરવાનો જે ગુનો છે ને એવો બીજો એક કોઈ ગુનો નથી। કોઈ પ્રકારની કોઈ દી ચોરી કરવી નહીં। આ 4 વસ્તુનો પરેજ આવશ્યકીય છે। હવે શ્રીજીએ તાતમ મંત્ર ગ્રહણ કર્યો ને એટલે શ્રીજીને પહેલી વખત આ 4 વસ્તુનો ગ્રહણ કરવાની અને પરેજ પાડવાની વાત કરી। અત્યાર સુધી સુંદર સાથ બધા જાગૃત થતા જ આવતા હતા। જેટલા જાગૃત કર્યા રાજ્ય મહારાજે પ્રાણના સ્વામીએ એ બધા જાગણી બ્રહ્માંડની અંદર આવી ગયા હતા। પણ આ ચિંતામણીને જ અત્યારથી નાયકણે કાર્ય કીધું કે આ 4 વસ્તુનું આ પહેલી વખત, નકર કોઈને કીધું નથી અત્યાર સુધી કીધું આપણે વાણીની અંદર। પણ આ ચિંતામણીને 4 વસ્તુની ફરજ કરવાની વાત કરી કે સોરી झूठ बोलना इनका सोड़ाया उदक, अब हम कभू ना करे हम पाया बेशक हक। તો કે છે ચોરી કરવી અને જૂઠું બોલવું એ છોડવાનું પણ લેવરાવ્યું કે ચોરી ન કરવી અને જૂઠું ન બોલવું એમાં હાથમાં પાણી લઈને પણ લેવરાવે। અને પ્રતિજ્ઞા કરાવી અમે મરી જશું તો એ વસ્તુને ઉપયોગમાં કરીશું નહીં, આવી પ્રતિજ્ઞા લેવરાવી। હવે એના શિષ્યોને ચિંતામણી કહે છે કે અમે મરી જાવું ને તો આ વસ્તુને ગ્રહણ કરશું નહીં। તો એવી જ રીતે આપણે જે કાંઈ રાજ્ય મહારાજ આપણને બંધનમાંથી મુક્ત કરી રહ્યા છે તો એ બંધનના મુક્ત માટે આપણે એ જ વિચાર કરવાનો છે કે અમે મરશું પણ અમે ધણીને છોડશું નહીં। આપણે બંધનમાંથી આપણા ધણીએ કેવી લીલા કરી સરસ, બંધનમાંથી આપણને મુક્ત કરે છે ને। કેટલા બંધનની અંદર આપણે બંધાયેલા હતા, એક બંધન સાકરમાંથી આપણને સાકરના બાંધેલા તાળા લાગી ગયા હતા આ જુગાન પર, એ તાળા જ ખુલાવ્યા અને આપણને બંધનમાંથી મુક્ત કરાવ્યા। એવા સદગુરુ આપણને પ્રાપ્ત થયા શ્રીજી સાહેબ, એવા દેવસુંદરજી મહારાજ, એવા શ્યામા મહારાણી આપણા પરમધામની અંદર બિરાજમાન છે। એ આપણને ધણી સુધી પહોંચાડી રહ્યા છે। તો એ કહે છે એવા સદગુરુ પ્રાપ્ત થઈ જાય તો આપણે પણ એવું કહી શકીએ કે હવે મરશું તોય અમે શ્યામાજીને છોડશું નહીં। કે આમ ચિંતામણી તથા તેમના હજારો શિષ્ય તાતમ ગ્રહણ કરીને નિજાનંદ સંપ્રદાયમાં સામેલ થયા। હવે ચિંતામણી, હજારો શિષ્ય આ બધાએ તાતમ મંત્ર લઈ લીધું અને નિજાનંદ સંપ્રદાયની અંદર બધા સામેલ થઈ ગયા। અને સ્વામીજીની જોશભરી સરસા દ્વારા અખંડ તથા અવલૌકિક જ્ઞાન સાંભળીને શહેરના બીજા લોકો પણ સુંદર સાથમાં દાખલ થયા। શહેરની અંદર સરસા હાલતી હોય એટલે બીજા પણ સાંભળવા ઘણા આવતા હોય। ચિંતામણી તો આવતા હતા, એના શિષ્યો પણ આવતા હતા, પણ બીજા શહેરની અંદર રહેતા હતા ને એ પણ સાંભળવા આવતા હતા। તો કે છે એ પણ કે છે સુંદર સાથ દાખલ થયા। આ વખતે સુંદર સાથની સંખ્યા ઘણી બધી વધી ગઈ। આ બધા તાતમ મંત્ર ગ્રહણ કરે તો સુંદર સાથની સંખ્યા વધી ને, તો કે છે ઘણી બધી સંખ્યા વધી ગઈ। આમ સતુરા પોહકરના નામનો એક સુંદર સાથ પ્રતિદિન શ્રીજીના મુખારવિંદની સરસા સાંભળવા આવતો અને સેવામાં દરરોજ એ દૂધ લાવતો હતો। શું કહે છે સતુરા પોકાકર નામનો એવો એક સુંદર સાથ હતો અને શ્રીજીની સરસા સાંભળવા આવે ને તો દૂધ લઈને આવે, શ્રીજી માટે દૂધ લઈને આવતા હતા। કહે છે તહા વ્રજ રાસ કો વર્ણન હોત હતો હે નિત્યાન, તો વહ દેખ સંસભા વોહી કે સરસા સુનને કાન। કે શ્રીજી પોતાની
સરસામાં કાલમાયાના બ્રહ્માંડની આગળ યોગમાયાના બ્રહ્માંડ અખંડ વ્રજ અને રાસ છે એ વાત કરતા હતા. કહેશે કે શ્રીજી સાહેબ પોતાની સરસાની અંદર જે કાલમાયાનો બ્રહ્માંડ છે એની આગળ જે યોગમાયાનો બ્રહ્માંડ છે અને વ્રજ અને રાસની પણ સરસા કરતા હતા. આ સાંભળીને ખૂબ નવાઈ લાગી બધાને. સાંભળતા હોય તો વ્રજની લીલાનું વર્ણન થતું હોય, યોગમાયાના બ્રહ્માંડનું વર્ણન થતું હોય તો કેટલું સારું લાગે કે રાસની અંદર આપણે કેવી લીલા કરી, વ્રજની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ કેવી લીલા કરી, એ બધી વાત કરતા હોય તો બધાય સુંદર સાથને બહુ સારું લાગતું હતું. કહેશે તો હા હે ઉનકી સોહબત લાલસો નિત્ય હે બખાર में होए तहा आए सतुर कही सरसा सुन के आया જોએ. કે સતુરા પહોકર નામની શ્રી લાલદાસજી સાથે નિત્ય બખારમાં મુલાકાત થતી હતી. હવે લાલદાસજી હતા ને, આ સતુર જે કે ને પહોકાકર નામના એના શિષ્ય હતા. એના કારખાનાની અંદર કામ કરતા હતા. હા, એના કારખાનાની અંદર કાયમ એને બખારની મુલાકાતે પોતે જતા તો લાલદાસજી હતા એ શેઠ હતા, એટલે એને મોટા મોટા જહાજ પણ હાલતા હતા. મોટા શેઠ હતા એટલે એને શેઠ પણ કહેવાય છે લાલદાસજીને. તો કહે છે કે મોટા મોટા એને જહાજ પણ એના બખારમાં મુલાકાત થતી હતી. કે લાલદાસજી સાથે નિત્ય બખારમાં મુલાકાત થતી હતી. શ્રી લાલદાસજી શ્રીમદ ભાગવતનું બહુ મોટા વિદ્વાન હતા. લાલદાસજી હતા ને એ ભાગવત કથાકાર પણ મોટા વિદ્વાન હતા. અને તે ભાગવત અને ગીતાની ચર્ચા પણ દરરોજ કરતા હતા. ગીતાની ચર્ચા આપણે જ્યાં સુધી જાગૃત ન થાય ને ત્યાં સુધી ગીતાને પણ આપણે લેવી હૃદયમાં. સર્વપ્રથમ જ્યારે મને જ્ઞાન નહોતું ને ત્યારે મેં સર્વપ્રથમ ગીતા લીધી હતી. ગીતાનું જ્ઞાન આવ્યું ને ત્યારે તરત સદગુરુ મળી ગયા. અત્યારે તો આપણને સદગુરુ મળી ગયા છે, પણ જ્ઞાન ન થાય તો ભાગવત ગીતાનામાંથી પણ કાંઈક લેવાનું. ગીતાએ બહુ મહત્વપૂર્ણ સમજવા માટે કે કૃષ્ણએ અર્જુનને હું વાત કરી છે બધી, તો એવી રીતે સમજવા માટે ગીતાનો થોડોક ઉપયોગ કરાય. કહેશે તો અહીં કણે કહેશે કે શ્રીમદ ભાગવતનું મોટો વિદ્વાન હતા અને તે ગીતા પણ ભાગવતના સરસા દરરોજ સંભળાવતા હતા. ગીતા ભાગવતનું સરસા જે લાલદાસજી હતા એ પોતે સમજાવતા હતા. આજે લાલદાસજી પોતે એટલા માટે આ વિતક પણ પોતે રચના કરીને લાલદાસજી એની અંદર 5 શક્તિ બિરાજમાન થઈ ગઈ. હા, હવે એની જ જાગણી છે. હવે લાલદાસની જાગણી આવશે. ચિંતામણીની જાગણી પછી લાલદાસની જાગણી છે. અને સતુરા પોકાકરના રોજ તેમની સરસા સાંભળતા હતા. જે સતુરા હતા પોકાકરના એ પોતે રોજ એની સરસા સાંભળવા જતા હતા. હવે આપણે કંઈક ભાગવત કે ગીતા કોઈ વાંચતું હોય તો આપણે રોજ સાંભળવા જતા હોય ને તો આપણને જ્ઞાન થાય ને એમાંથી. એવી રીતે રોજ સાંભળવા જતા હતા. રોજ તેમની સરસા સાંભળવા આવ્યા કરતા હતો. પરંતુ શ્રીજીના મુખથી સાંભળ્યું એ વ્રજરાસની લીલા એ અક્ષરાતીત શ્રી રાજી મહારાજે અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂરી કરવા માટે જ યોગમાયાના સબલિક બ્રહ્માંડના અખંડ કરી છે. હવે કે અહીં શ્રીજીનું સત્સંગ સાંભળ્યું ને તો કીધું કે રાસની લીલા જે છે એ અક્ષરાતીત શ્રી રાજી મહારાજે અક્ષર બ્રહ્મની જે ઈચ્છા પૂરી કરવા માટે જ કહે છે કે યોગમાયાના જે સબલિક બ્રહ્મ હતા એ બ્રહ્માંડને અખંડ કરી દીધું છે. એ લીલા અખંડ કેવી થઈ યોગમાયાની કે અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂરી કરવા માટે એ લીલા અખંડ થઈ કહે છે. અને તેનું વર્ણન શ્રીમદ ભાગવતમાં નથી. અક્ષર બ્રહ્મની જે લીલા છે એ લીલાને અખંડ પૂરી કરવા માટે એનું જે વર્ણન છે ભાગવતની અંદર નથી કહે છે. કારણ કે એ વખતે કાલમાયાનો બ્રહ્માંડનો પલ્લે થઈ ગયો હતો. એ વખતે જે કાલમાયાનો જે બ્રહ્માંડ હતો એ બ્રહ્માંડનો તો પલ્લે થઈ ગયો હતો. એટલે કહે છે ને કે પલ્લે 4 પ્રકારના પલ્લે છે. તો અત્યારે કાલમાયાનો જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડનો પલ્લે થઈ ગયો હતો. તો આ ત્રીજા કાલમાયાના બ્રહ્માંડમાં આ ગોકુલ, મથુરા અને વૃંદાવન જે પ્રતિબિંબ લીલા થઈ તેનું વર્ણન કરવામાં આવેલું છે. કહે છે કે ભાગવતની અંદર જે ત્રીજા કાલમાયાનો જે બ્રહ્માંડ છે એ પ્રતિબિંબ લીલા દ્વારા જે મથુરાની લીલા, ગોકુળની લીલા અને વૃંદાવનની લીલાનું જે વર્ણન થયું એ પ્રતિબિંબ લીલા દ્વારા વર્ણન થયું છે. આ બધા ભેદ સાંભળીને તેમને નવાઈ લાગી હતી. એટલે લાલદાસજીને નવાઈ લાગી આ બધા ભેદ સાંભળીને. કહે છે કે તેથી શ્રી લાલદાસજીને
પ્રશ્ન કરવા લાગ્યા. લાલદાસજી પછી સતુરદાસને પ્રશ્ન કરવા લાગ્યા કે કહા વ્રજ અખંડ ક્યો કર, કહા રાસ એ અખંડ, એ તો તુમ કહત હો ન્યારા જો બ્રહ્માંડ. કહે છે કે હે લાલદાસજી આપ જે વ્રજ અને રાસને અખંડ કહો છો એ ક્યાં છે? લાલદાસજીને પૂછે છે. હા, સતુરા પોખર લાલદાસજીને કહે છે એ તો શ્રીજીનું વર્ણન સાંભળ્યું હતું પછી. હા, લાલદાસજી વર્ણન કરે છે. હા, ક્યાં છે? લાલદાસજી વર્ણન કરે છે. લાલદાસજીને કહે છે કે શ્રી લાલદાસજી આપ જે વ્રજ અને રાસનું અખંડ કહો છો એ ક્યાં છે અને તેને કોને અખંડ કરે છે, એને અખંડ કોને કર્યા છે કહે છે. ત્યારે લાલદાસજી બોલ્યા કે યોગ માયાના નિત્ય વૃંદાવન તથા અખંડ વ્રજ વિશે આ સપનાની બુદ્ધિથી એક શબ્દ લઈ કહી શકાતો નથી. કે જે અખંડ વૃંદાવન છે, જે વ્રજ છે, કે આ સપનાની બુદ્ધિ દ્વારા એક શબ્દ એમાં કાંઈ કહી શકું નહીં કહે છે. આ તો સર્વચક્ષુથી અને એ દેખાય નહીં કહે છે. આ આંખોથી દેખાય નહીં. એ તો હાલત આખી દ્રષ્ટિને છે, કે હાલત આખી છે ને એ તો દ્રષ્ટિની છે, એ અંદરની દ્રષ્ટિથી દેખાય. આ સર્વચક્ષુથી દેખાય નહીં. તે માત્ર જાગૃત બુદ્ધિથી જ જાણી શકાય છે. આ જે વસ્તુ છે અંદરની, એ આપણી બુદ્ધિ જ્યારે જાગૃત થાય તો જાગણી બ્રહ્માંડ દ્વારા જાગૃત બુદ્ધિથી એ બધું સમજી શકાય. વ્રજને, રાસને અને જાગણી બ્રહ્માંડને આ કાંઈ દ્રષ્ટિમાં આવતું નથી કહે છે. કે તબ સતુરે ને કહી કે ક્यों આવે તુમારી નજર, તુમ દિવ્ય દ્રષ્ટિએ કબ પાયોગે, ક્यों કર હોએ ફરજ. ત્યારે સતુરાએ કહ્યું કે અખંડ વ્રજ રાસ તમે કેવી રીતે જાણી શકશો? સતુરાએ કહ્યું કે અખંડ જે વ્રજ છે, જે રાસ છે, એને તમે કેવી રીતે જાણી શકશો કહે છે. તેને તો જાણવા માટે તો દિવ્ય દ્રષ્ટિ જોઈએ. વ્રજને અને રાસને જો જાણવું હોય તો આ સર્વશક્તિથી જાણી શકાય નહીં. તો કહે છે અંતરની, આત્મની દિવ્ય શક્તિ છે, એ દિવ્ય શક્તિ તરીકે જાણી શકાય છે. એ જ જ્ઞાન સમજ્યા વિના તમે અખંડ કેવી રીતે થશો કહે છે. એ જ્ઞાનને તમે નહીં સમજો તો તમે અખંડ કેવી રીતે થશો કહે છે. આજે આપણે અખંડમાં જવું છે એટલે સત્સંગ સાંભળશે ને, તો આપણને આ વસ્તુનો અનુભવ નહીં થાય, વ્રજનો, રાસનો કે જાગણી બ્રહ્માંડનો, તો આપણે અખંડ કેવી રીતે થવું? ફરી પાછા નકર સપના સંસારની અંદર હોઈ જાવું, નહીં જ્ઞાન થાય તો. જો જ્ઞાન થઈ જાય તો પછી મન ક્યારેય ડગવાનું નથી. આ તો બધી મન છે મેલું, મન છે ઉજરું. મન ધારે તો આપણને મેલાઈ કરી દે અને મન ધારે તો આપણને ઉજરાઈ કરી દે. એટલે કે છે આ બધી મનની કળા છે. તો મનમાં કોઈ શંકા ઉત્પન્ન ન થાય તો આપણે આપણા ધણીને પામી શકીએ. નહીંતર આપણા ધણીને પામવું બહુ મુશ્કેલ છે. કારણ કે સંસારથી પાર સામે કિનારે જવું છે તો સમુદ્ર બહુ મોટો છે અને એની ઊંડાઈ પણ બહુ ઊંડી છે, મોટાઈ છે. ત્યાં દ્રષ્ટિ ઊંડાઈમાં પોસે એટલી ઊંડો છે, ત્યાં કોઈ સર્વચક્ષુની દ્રષ્ટિ તો પહોંચતી જ નથી. એટલી ઊંડી છે અને ભવસાગર તરી અને આપણે પાર થવું છે. એટલે આ ચિંતામણીને વાત કરે છે ને, એ વાત બધી આપણે છે. ચિંતામણીના પોતાના મન દ્વારા જ, મનનો જે અહંકાર છે, જે ભ્રમ છે કે હું જ્ઞાની છું અને મારે આટલા બધા શિષ્યો છે, એ ભ્રમને ભાંગવા માટે જ શ્રીજી આ ચિંતામણીને બધી વાત કરી દીધી છે. અને અહીંયા 5 તત્વ 3 ગુણ કો અબ હુઓ એ બ્રહ્માંડ કો નાશ, તબ વ્રજ વો રાસ કે ઠોર કહા રહી એ ખાસ. કે જ્યારે ભાગવત મુજબ તો 5 તત્વ અને 3 ગુણ સહિત આ 14 લોકના મહાપલ્યમાં નાશ થાય છે કહે છે. કે ભાગવત મુજબ તો 5 તત્વ છે અને 3 ગુણ છે. આ તો એ કે મહાપલ્યની અંદર તો બધી નાશ થઈ જાય. 5 તત્વ નાશ થઈ જાય, 3 ગુણ નાશ થઈ જાય, તો પછી આ બ્રહ્માંડમાં આવેલા મથુરા અને વૃંદાવન ક્યાં છે? ક્યાં હશે? આ બ્રહ્માંડની અંદર જે મથુરા અને વૃંદાવન આવ્યું છે એ ક્યાં હશે, રહે છે કહે છે. એને આપ તમે ક્યાં જશો? આપ તમે ક્યાં જશો કહે છે, જાશો કહે છે. કે તબ લાલદાસજી શોક્યા. જે સતુરાએ કહ્યું આ બધી વાત શ્રીજી પાસેથી સાંભળી હતી, કહે છે કે મથુરા અને વૃંદાવન ક્યાં રહે છે?
કે આ બધું પલ્લે થાય છે, તો મથુરા અને વૃંદાવન ક્યાં રહેશે? અને આ જ્યારે સાંભળ્યું ને ત્યારે લાલદાસજી ચોંકી ગયા. લાલદાસજી કહેશે કે તબ લાલદાસજી ચોંક્યા કે તે કહા સુની એ બાત, કે આ બાતને ક્યાં સુની? મોહે ઠોર બતાવી દેખો, કે મને દેખાડો. કહેશે કે એ કહા પાઈએ સિફત જાત, તો કહેશે કે સતુરાના મુખેથી આવી અખંડ વાત જ્ઞાનની વાતો સાંભળી શ્રી લાલદાસજી ચોંકી ગયા. અખંડ જ્ઞાનની વાત સાંભળી અને લાલદાસજી ચોંકી ગયા અને પૂછ્યું કે હે સતુરા, તે આ નિત્ય વૃંદાવન અને અખંડ વસ્તુની જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કર્યું? આ નિત્ય જે વૃંદાવન અખંડ છે અને જે વૃંદાવન છે અખંડ, એની એ વ્રજનું જ્ઞાન તે ક્યાંથી પ્રાપ્ત કર્યું? સતુરાને કહે છે કે મને પણ એ ઠેકાણું બતાવ, તે જે જાતે પ્રાપ્ત કર્યું હોય એ ઠેકાણું મને બતાવ. ઘણા લોકોને આપણે કાંઈ વાત કરતા હોય જ્ઞાનની તો કહે ને કે તમે આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કર્યું? ત્યારે આપણે શું કહીએ કે અમારો સંપ્રદાય શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાય છે, અમે એ સંપ્રદાયની અંદરથી અમને આ જ્ઞાન મળ્યું છે કહીને. એવી જ રીતે કહે છે જ્ઞાન મને બતાવો. ત્યારે નિત્ય વૃંદાવન અને અખંડ વ્રજનું જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કર્યું મને એ ઠેકાણું બતાવો. ક્યાં ક્યાં મહાપુરુષો દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે? તમે ક્યાં ક્યાં મહાપુરુષો દ્વારા આ જ્ઞાનને કહે છે તમે પ્રાપ્ત કર્યું છે એ મને બતાવો. ત્યારે સતુરાએ કહ્યું કે ઠઠ્ઠા નગરમાં નાથા જોશીને ઘેર એક સાધુ મહાત્મા પધાર્યા છે. કે ઠઠ્ઠા નગરની અંદર જ્યાં નાથા જોશી રહેતા હતા એની ઘેર એક સાધુ જે મહાત્મા છે એ પધાર્યા છે. તે દરરોજ પોતાની સરસામાં ખાસ કરીને અખંડ યોગમાયાના બ્રહ્માંડનું અને વ્રજલીલાનું અને રાસનું વર્ણન કરે છે. ખાસ કરીને એ સાધુ મહાત્મા છે ને કે છે એ ખાસ કરી અને એનું વર્ણન, રાસનું વર્ણન સાંભળીને તેના પણ પરે અક્ષર અને અક્ષરાતીત અને અખંડ પરમધામની સરસા પણ કરે છે. વ્રજનું વર્ણન તો કરે છે, યોગમાયાના બ્રહ્માંડનું પણ વર્ણન કરે છે અને રાસનું વર્ણન કરે છે. તો એનાથી પર કે છે જે અક્ષર બ્રહ્મ છે, અક્ષરાતીત શ્રી કૃષ્ણજી છે અને અખંડ પરમધામની સરસા પણ કરે છે. આવા મહાત્મા છે કે મહામતી કહે છે કે હે સાથજી, એ છે ઠઠે કી બીતક એ મહેર સયો પર કરે સાબિત સુભાન લલ હક. કે હવે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે સુંદર સાચી, આમ શ્રી રાજ્ય મહારાજે મહેર કરી અને સતુરા પોકારના દ્વારા શ્રી લાલદાસજીને માયામાંથી બહાર કાઢ્યા. સતુર જે હતા એના પોહકોરના નામથી એના નામ દ્વારા એને બહાર કાઢ્યા. લાલદાસજીને બહાર કાઢી અને પોતાના શરણોમાં લઈ લીધા. કે છે એને પોતાના રાજ્ય શ્રીજીના શરણોમાં લઈ લીધા.